ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ખાતે 31 ડિસેમ્બરને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરવામાં આવ્યું ડ્રોન ચેકિંગ। આ તારીખ 22/12/2024 રવિવારના રોજ સાંજે 4:30 મળતી માહિતી મુજબ 31ને લઈને ગુજરાતમાં પ્રવેશતી બોર્ડરો ઉપર પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા ધાવડિયા ચેકપોસ્ટ ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા ડ્રોન કેમેરા વડે જે બોર્ડરો ઉપર બાજ નજર પણ રાખવામાં આવી હતી। ગુજરાત અને રાજસ્થાનને જોડતી જે ધાવડિયા ચેકપોસ્ટ છે ત્યાં આજ રોજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। રાજસ્થાનથી નશેલો વેપલો ગુજરાતમાં ન ઘુસાડવામાં આવે તે માટે જે બોર્ડર ઉપર ચેક હાથ ધરવામાં આવ્યું હતું ડ્રોન પેટ્રોલિંગ। જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી ડી.આર. પટેલ સહિત સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમ જોડાઈ હતી। ગુજરાતમાં કોઈપણ પ્રકારનો નશાનો કારોબાર ઘુસાડાય નહીં તે માટે પોલીસની ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।